તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયાંક. આપણે બધા એવું સાંભળીએ છીએ કે અત્યારે યુગ બદલાઈ રહ્યો છે, બધી જ વસ્તુના સ્વરૂપો બદલાઈ રહ્યા છે. તમે જુઓ, બધી જ વસ્તુમાં પરિવર્તન જરૂરી છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન આવ્યું આપણા રહેણાંકમાં, આપણા કપડામાં, આપણી રહેણી કહેણીમાં, જમીન મકાનમાં, બધી જ આપણી લાઈફસ્ટાઈલની અંદર પરિવર્તન આવ્યું. ફૂડમાં જે પહેલાના ખોરાકો હતા, દેશી ખોરાકો હતા, એ હવે ક્યાંક ને ક્યાંક વિસરાતા જાય છે. નવા નવા ખોરાકો આવતા જાય છે. એવી ડીશના સાહેબ નામ આવે છે કે આપણને બોલતાય ના આવડે. અલગ અલગ દેશોની બધી વાનગીઓ આપણો દેશ અપનાવે છે, આપણી વાનગીઓ વિદેશમાં પણ જાય છે. એટલે પેરેલલ આ બધું જ ચાલી રહ્યું છે. અને એવા સમયે જ્યારે રાજકોટની અંદર ફૂડનું નામ પડે એટલે ત્યાં જ મોઢામાંથી લાળ ટપકવા લાગે. એમ કદાચ રાતે કોઈ ચકલું ફરતું ના હોય તો કાંઈ નહીં, પણ ફૂડ લવર્સ છે ક્યાંક ને ક્યાંક ગાંઠિયાની લારીએ ઊભા હશે, ક્યાંક ને ક્યાંક ચા પીતા હશે, એકદમ ટોળું કરીને બેઠા હશે. એના માટે દિવસ રાત કંઈ મેટર નથી કરતું, બસ એ ફૂડ મેટર કરે છે કે જે એ ખાવા માટે ગયા છે. કદાચ આટો મારવા બહાર જાય પણ ફૂડની લારીએ પેલા જાય. કદાચ ફરવા માટેનું સ્થળ તે કોઈ એક ફૂડની દુકાન હોઈ શકે. એમ તો એવું રાજકોટ કે જે ફૂડને વરેલું છે, જેને ફૂડ વરેલું છે, એવા રાજકોટમાં એક એવું મેગેઝિન કે જે દરેક ફૂડ લવર્સ માટે બનેલું છે. મેગેઝિનની વાત કરું તો ફૂડની વાત. આ મેગેઝિન 2020 થી આપણી વચ્ચે આવે છે, માસિક છે, દર મહિને આપણી વચ્ચે આવે છે. અને જેટલા પણ ફૂડ લવર્સ છે એના માટે છે. ઘણા લોકો જીવવા માટે ખાતા હોય છે અને ઘણા ખરા છે ખાવા માટે જીવતા હોય છે. આ વાત આ મેગેઝિનની એટલા માટે કરું છું કે એમના તંત્રી આપણી સાથે છે કે જેમણે પોતાને મીડિયા લાઈનની અંદર એક બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો. ઘણા બધા સંઘર્ષો, એક એવો પીક સમય કે જ્યારે મીડિયા ઇન્ડસ્ટ્રીની અંદર બધા જે બિઝનેસ હતા એ ઠપ પડતા હતા. એવા સમયે એક વિચાર આવ્યો. એ વિચારને એક્ઝિક્યુશનમાં મૂક્યો ને આજે એ વિચારને 5 વર્ષ થઈ ગયા છે. અને એની સફળતાનો શ્રેય એમના સંઘર્ષને જાય છે, એમની મહેનતને જાય છે, એમને જાય છે. આજે આપણી વચ્ચે ફૂડની વાત મેગેઝિનના તંત્રી શ્રી મયુરભાઈ પિલોજપરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. 89.6 FM રેડિયો રાજકોટ, હું આપનું સ્વાગત કરું છું. નમસ્કાર મયુરભાઈ. નમસ્કાર સાહેબ. તો મયુરભાઈ, તમારા અત્યારે જે આપણે મેગેઝિન બહાર આવ્યું ત્યાં સુધીની ઝાંખી તમે કહો કે કઈ રીતે તમારું આખું આ જીવન રહ્યું છે. ખાસ તો આમ જો વાત કરીએ ને તો 2007 દરમિયાન એક જગ્યાએ મને શરૂઆત કરી, આપણે એક જોબ તરીકે એક જગ્યાએ જે જોબમાં શરૂઆત કરી ત્યાં ગ્રાફિક્સ ડિઝાઇનિંગ તરીકે હું ત્યાં જોઈન્ટ થયો હતો. અને ત્યાં ગ્રાફિક્સનું વર્ક કરતા કરતા એ જ મીડિયા લાઈનની અંદર એનું માર્કેટિંગ અને ફિલ્ડ વર્કને ધીમે કરતા એક મારી જર્ની ત્યાં એવી થઈ ગઈ કે હું એક જ જગ્યાએ સતત 12 વર્ષ સુધી ત્યાં મેં કામ કર્યું, 2007 થી લઈ અને 2019 સુધી. આ સમય દરમિયાન અલગ અલગ જગ્યાએ જવાનું, અલગ અલગ ફિલ્ડમાં મળવાનું, અને એને કારણે અલગ અલગ નવા આપણને વિચારો આવતા ગયા, અને જેને કારણે આપણે કંઈક નવી શરૂઆત કરી શક્યા. તો જેમ તમે વાત કરી એમ કે તમારી એક રીતે કરિયરની શરૂઆત 2007 થી થઈ, 12 વર્ષ સુધી તમે મીડિયા લાઈનની અંદર એક સેક્ટરની અંદર કામ કર્યું, એનો અનુભવ પ્રાપ્ત કર્યો, અને પછી લગભગ 2020માં 10/10 તમે જે તારીખ મને કહેલી ત્યારે આ ફૂડની વાત મેગેઝિન પબ્લિશ થયું. તો ખાસ કરીને આમ કહેવાય ને કે અલગ અલગ મેગેઝિન આવતા હોય, અલગ અલગ જોનર છે, ઘણા બધા ક્ષેત્રો છે, પણ તમને આ વિષય શા માટે સ્પર્શ્યો કે ભાઈ ફૂડ વિશે કંઈક કરવું જોઈએ? પ્રેરણા તમને ક્યાંથી મળી? મેં જેમ કહ્યું કે હું જે જગ્યાએ જોબ કરતો હતો એ અમારું મેગેઝિન જે છે એ ફૂડ ઇન્ડસ્ટ્રી રિલેટેડ જ હતું, અને ત્યાં પણ અમે ફૂડ સેગમેન્ટમાં જ વર્ક કરતા હતા. પણ કન્સેપ્ટ ફૂડના એટલા બધા છે કે એમાં તમે કદાચ આવા પ્રકારના 50 મેગેઝિન શરૂ થઈએ ને તો પણ બધાને નવું મળી શકે. કારણ કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ માટે હું કાયમી એક શબ્દ બોલું છું કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ દિને નવમ. એમાં પર ડે કંઈક નવું આવે છે. આજે જોઈએ ને તો દરેક પ્રોડક્ટની અંદર નવી ફ્લેવર, નવા ટેસ્ટ, એની સેલ્ફ લાઈફ, દરેક વસ્તુ છે ને ગજબ નવું મળે છે. જે વિચારી ન શકાય ને એટલું નવું મળે છે. એક જે દૂધ હોય તો દૂધની અલગ અલગ વેરાયટી બને. ખાખરા છે તો ખાખરાની અસંખ્ય ફ્લેવરો, મિર્ચી ને ખાખરા, જે આપણે બોલીએ તો અલગ અલગ કેટલી બધી ફ્લેવર આપણને જોવા મળે છે. તો આ જે છે ને ફૂડ ઇન્ડસ્ટ્રી બહુ જ વિશાળ છે, અને એની અંદર આપણને એક આ સેગમેન્ટની અંદર વર્ક કરવાનો એક નવો કન્સેપ્ટ આવ્યો કે આપણે ફૂડની વાત તરીકે છે ને બધા માટે લઈ જઈ શકીએ. તો આમ મેગેઝિન કોઈ પણ આવે તો ઘણા બધા નામ આપણા મનની અંદર આવતા હોય છે. તો આવું ટાઇટલ એ ક્યાંથી આવ્યું, કઈ રીતે એ ઉપસી આવ્યું આખું આ ટાઇટલ?
આમ જોવે ને તો હું એક ડિઝાઇનિંગ નો માણસ છું. મારું કેરિયરની શરૂઆત મેં છે ને ગ્રાફિક્સ ડિઝાઇન થી કરી હતી. અને જયારે ટ્રાવેલિંગ કરતો હોય ને તો અલગ અલગ જગ્યાએ રસ્તામાં મોટા બેનર છે કે હોર્ડિંગ્સ છે, કોઈ એડવર્ટાઇઝમેન્ટ છે, આ બધું જોતા જોતા એક એક શબ્દો છે ને આપણને મળી જતા હોય છે. અને એના આધારે આપણને એક નવા કન્સેપ્ટ મળી જાય કે આવું થઈ શકે, ગ્રાફિક્સ આવું થઈ શકે, ડિઝાઇનિંગ બેઝ આવું થઈ શકે, એમાં કન્ટેન્ટ આવું લખી શકાય. પછી જયારે બેઠા હોય ને ત્યારે અમુક જગ્યાએ આપણે ફંક્શનમાં જતા હોય કે પ્રોગ્રામમાં કે મેરેજમાં કે આ બધે, તો બધા જયારે જમણવારનો સમય હોય ને તો આપણે પૂછીએ કે શું વાત થઈ છે, બસ ફૂડની વાત કરીએ છીએ. પછી કે રેસ્ટોરન્ટમાં જઈએ ને તો બેઠા ને તો બધા તરત વાત કરતા, આ ટેસ્ટ આ છે, આનો સ્વાદ આ છે, આ વસ્તુ આ છે, એટલે પૂછીએ કે શું વાત કરો છો, તો કે ફૂડની વાત. એટલે ફૂડની વાત છે ને એ એક એવો શબ્દ થઈ ગયો કે જ્યાં હોય ફૂડ ત્યાં હોય ફૂડની વાત. બસ એટલે આ આપણને એક શબ્દ ટાઇટલ આપણને જે ગમ્યું અને ભગવાનની કૃપાથી એ કહીએ તો આપણને એ બેઝ ઉપર આપણને એક સારો એવો નવો પાથ મળી ગયો, એક રસ્તો મળી ગયો જેમાં આપણે કેરિયરની શરૂઆત કરી શક્યા. ચોક્કસ તમે જેમ વાત કરી એમ કે લોકો અલગ અલગ વાત કરતા હોય છે, એમાંની જ એક વાત એટલે કે ફૂડની વાત, અને એ રીતે તમે એ ટાઇટલ આપ્યું અને સરસ મજાનું અત્યારે એ ચાલી રહ્યું છે. પણ કેવું હોય કે કદાચ એક પીક પોઈન્ટ ઉપર પહોંચતા લોકોને એવું લાગે કે હા સફળતા કંઈક આવી દેખાતી હશે, કે એક ચમકવું કંઈક આવું દેખાતું હશે, પણ એના પાછળનું બળવું જે છે એ તો જે બળ્યા હોય એને ખબર હોય, એના પાછળનું તપવું સંઘર્ષ જેને આપણે કહીએ છીએ. તો જ્યારે તમે આ માસિકની શરૂઆત કરી, જ્યારે વિચાર મૂક્યો, એક્ઝિક્યુશનમાં એ ધીમે ધીમે આવવા લાગ્યું, ત્યારે કેવા ચેલેન્જીસ હતા અને તમે કઈ રીતે એને ઓવરકમ કર્યું? ચેલેન્જીસની વાત કરીએ ને તો સાહેબ એ સમયે શરૂઆત કરેલી કે જે સમયની અંદર 2020માં આપણને ખબર છે કે એવો સમયગાળો આવી ગયો હતો કે દરેક ઇન્ડસ્ટ્રીઝને શું કરવું ને બધા વિચારતા થઈ ગયા હતા. બધા લોકો ઘરની અંદર હતા, વર્ક શું કરવું બધા માટે એક નવી ચેલેન્જ આવી ગઈ હતી ત્યારે કે મારે ક્યાં બેઝની અંદર જાઉં તો શું કરી શકું. એ સમયની અંદર છે ને 10/10/2020 એટલે કે મારી ડોટરનો, મારી દીકરીનો છે ને એ જન્મ તારીખ છે, અને એ જ સમયે મેં આ મેગેઝિન શરૂ કર્યું 10/10/2020. અને ફિગર પણ બધા જે છે ને એના આંકડા એવા છે કે હંમેશા ડબલ જ થાય છે. એટલે એ સમય દરમિયાન મેં શરૂ કર્યું. અને ત્યારે કોરોના કાળ હતો એટલે જે પાર્ટી પાસે આપણે મળવા માટે જઈએ તો એમ કે અમે ઓલરેડી જે જાહેરાત આપી છે ને ત્યાં પણ અમે બંધ કરી છીએ, કારણ કે અત્યારે આમાં માર્કેટમાં કઈ કરવા જેવું નથી લાગતું, અને તમે એક નવું લઈને આવ્યા છો. પણ એ બધા સાથેના સંબંધો અને ભૂતકાળમાં જે એની સાથે કનેક્ટ જે પ્રમાણે થયેલા હતા ને, એટલે બધાનું એવું કહેવાનું થયું કે તમે એક નવી શરૂઆત કરી છે ને તો એક આપણે એની સાથે જોઈન્ટ થઈએ. અને એ ધીમે 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 કરતા છે ને આજે આપણને બ્લેક એન્ડ વ્હાઇટ મેગેઝિન એ સમય શરૂ કર્યું હતું, અને આજે આપણી પાસે 16 પેજ બ્લેક એન્ડ વ્હાઇટમાં જે શરૂ કરેલું મેગેઝિન આજે 5 વર્ષે ડબલે પહોંચી ગયું છે. 32 પેજ આવે છે, જેમાં 16 પેજ કલર હોય છે અને 16 પેજ બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. તમે જેમ વાત કરી એમ કે એક એવો સમય કે જ્યારે લોકો એડવર્ટાઇઝમેન્ટ આપતા હતા ત્યાં પણ બંધ કરવાના હતા, ત્યારે એક નવી મેગેઝિનની શરૂઆત થવી. શરૂઆતમાં એડવર્ટાઇઝમેન્ટ આપણી પાસે ઓછી હોય, ખર્ચો કાઢવાનો હોય, જે પ્રિન્ટિંગ થતું હોય, પેકેજિંગ થતું હોય, ડિસ્ટ્રીબ્યુશનના ચાર્જીસ રહેતા હોય છે, ઘણી બધી લીગલ પ્રોસેસ રહેતી હોય છે. તો આ બધામાંથી બહાર કરતા કરતા 5 વર્ષ આજે આ મેગેઝિનને થઈ ગયા છે, અને હવે તો એમનો વાચક વર્ગ પણ બહોળો છે. ત્યારે એવા સમયે ખાસ તમે પોતે પણ ઘણું ખરું આમ રિસર્ચ કરેલું હશે, અવારનવાર તમારે લોકોની વચ્ચે રહેવાનું થતું હશે, કેફેસ, રેસ્ટોરન્ટ, અલગ અલગ ફૂડ, આ બધાની સાથે તમારું રિસર્ચ રહેતું હોય. તો ખાસ એવા કોઈ અમને રસપ્રદ તમે ફેક્ટ્સ કહો કે જે આમ કદાચ ઓન એન એવરેજ પબ્લિકને ના ખબર હોય પણ ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર એ વાત હોય કે જે લોકોને જાણવી જોઈએ, એવા કઈ ફેક્ટ્સ તમને યાદ આવતા હોય તો ખાસ કરીને વાત કરીએ ને તો ફક્ત એક પ્રોડક્ટને પકડીએ ને તો આ ઇન્ડસ્ટ્રીઝમાં ફ્રી થઈ શકે એમ નથી, એટલું એની અંદર પડેલું છે. અમારી એક પાર્ટી છે જે મોતીચૂર લાડુ આપણે જે ખાતા હોઈએ છીએ એના દાણા આવે ને જે બુંદી આપણે કહીએ, એ જે મોતીચૂર લાડુ છે ને એ બનાવવા માટે બુંદીની જરૂર પડે, તો એ પાર્ટી ફક્ત રો મટીરિયલ તરીકે એક જ પ્રોડક્ટનું પ્રોડક્શન કરે છે, એ પ્રકારની બુંદીનું. અને અનેક સ્વીટ માર્ટની શોપ વાળા એમની પાસેથી હોલસેલમાં એ પ્રોડક્ટ પરચેઝ કરે છે અને અહીંયા એના લાડુ બનાવી અને માર્કેટમાં સેલ કરે છે. આ એક જ પ્રોડક્ટની અંદર એ જો વ્યક્તિ ફ્રી નથી થઈ શકતો તો આટલી તો ફૂડ ઇન્ડસ્ટ્રી કેટલી વિશાળ છે, કેટલું પોટેન્શિયલ પડેલું છે. ઘણા બધા ફેક્ટ્સ તો હોઈ શકે કે આપણને આઈડિયા ના હોય, પણ નાની નાની વસ્તુ જે છે એ આપણા ધ્યાન બહાર રહી જતી હોય છે. પણ અત્યારે જે બધા ફૂડના બદલા અત્યારનું જે ફૂડ છે એક રીતે જોઈએ તો આપણને નવીનતા મળે છે, વિવિધતા મળે છે, ટેસ્ટ સારો મળે છે, કંઈક ને કંઈક મજા આવે છે, ચસ્કો મળે છે.
પણ સાથે સાથે એક હાર્શ રિયાલિટી કહો કે ડાર્ક સાઈડ કહો કે વિચારવા જેવી વાત કે ગંભીર વાત તો એ છે કે પહેલાના દેશી ખોરાકો કરતા અત્યારે જે બધા ફૂડ આવે છે એમાં ક્યાંક ને ક્યાંક ભેળસેળ વધારે છે, ક્યાંક ને ક્યાંક એવા બધા કેમિકલ્સનું પ્રમાણ વધી ગયું છે, તો જેથી કરીને એની અસર સીધી સ્વાસ્થ્ય ઉપર પડે છે. તો એવા શું પ્રમાણો છે કે જેનાથી આપણે એ બાબતનું ધ્યાન રાખીએ? કદાચ એ કઈ શું એવા પ્રમાણો હોય કે આ પ્રકારના રેસ્ટોરન્ટમાં જવું જોઈએ, આ પ્રકારના કેફેમાં જવું જોઈએ, કે સ્ટ્રીટ ફૂડ છે તો એમાં શું અવોઇડ કરવું જોઈએ, કઈ રીતે આપણે ટૂંકમાં આ બધી વસ્તુથી કઈ રીતે બચી શકીએ, શું ધ્યાન રાખવું જોઈએ? એમ તો જે આપણી ભારત સરકાર છે એની અંદર આપણો જે કાયદો આવે છે ફૂડ માટેનો, જેને કહેવાય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, એટલે કે FSSAI. જે ફૂડ સેફ્ટી છે એ અવારનવાર અલગ અલગ સેમિનારો દ્વારા બધા વેન્ડરો જે છે, સ્ટ્રીટ ફૂડ વેન્ડરો છે, જે હોટલ બિઝનેસ સાથે હોય, જે કેટરિંગ બિઝનેસ સાથે હોય, કે કોઈ પણ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરતા હોય, જે મેન્યુફેક્ચરિંગ યુનિટો હોય છે પ્રોડક્ટના, એ લોકો માટે અલગ અલગ સમય અવેરનેસ માટે પ્રોગ્રામ કરતા હોય છે. તેમાં બધાને બોલાવે અને કયો કલર કયા પ્રોડક્ટની અંદર યુઝ કેટલી હોય, આ પ્રકારનું બધું જ છે ને એ પ્રેઝન્ટ ત્યાં કરતા હોય છે. અને ખાસ કરીને આપણે મેગેઝિનની અંદર પણ એક કાયદાની કલમ કરીને છે ને, એક કાયદાની વાત કરીને આપણે કોલમ બનાવેલી છે, જેમાં કાયદાકીય માહિતી દર મહિને પીરસવામાં આવે છે. એટલે જેથી કરીને બધાને એક કાયદાકીય માહિતી પણ મળતી હોય, મારી પ્રોડક્ટની અંદર કઈ વસ્તુ હું યુઝ કરું તો એ મને બેનિફિટ રહી શકે અને એની સેલ્ફ લાઈફ પણ વધી શકે અને લોકોને જે ખાનાર છે એના આરોગ્ય માટે પણ બેનિફિટ થઈ શકે. અને ખાસ કરીને જો વાત કરીએ ને તો ભેળસેળમાં દરેક વેપારીએ પોતાએ પણ એક ધ્યાન રાખવું જોઈએ કે મારે ત્યાં જે વ્યક્તિ જે વસ્તુ લઈ જાય છે અને ખાય છે એ મારા ઘરે ખાઈ શકાતી હોય ને એ જ મારે વેચવી જોઈએ. આ એક સૌથી પહેલો બેઝ છે. ના, તો તમે જે મુજબ વાત કરી એમ કે સરકાર પણ અવારનવાર આવા કાર્યક્રમો કરે છે. સેલ્ફ અવેરનેસ તમે જે વાત કરી એ બહુ મુદ્દાની વાત છે કે જે કંઈ પણ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો જો વિચારે કે હું અમારા ઘરે ખવડાવી શકીશ તો જ હું વેચું, એ જો નીતિમત્તા આવી જાય તો કદાચ એવું લાગે છે કે અત્યારે જે બધી ભેળસેળ છે અટકી શકે. પણ તમે જેમ વાત કરી એમ કે આપણા ફૂડની વાત મેગેઝિનમાં એક એવી કોલમ આવે છે કે જેમાં કાયદાની વાત હોય છે, તો અંદરનું જે કન્ટેન્ટ છે ફૂડની વાતમાં શું શું હોય છે? એટલે જ્યારે કોઈ વાચક ફૂડની વાત મેગેઝિન ખરીદે છે તો તેને શું શું મળવાનું છે? એમાં જોઈએ તો જે બિઝનેસ આપણે કરતા હોઈએ તો ફૂડ વેન્ડર છે તો એને એક ફૂડ લાયસન્સ, અલગ અલગ એની પ્રોડક્ટ માટેના અલગ અલગ સર્ટિફિકેશનની રિક્વાયરમેન્ટ રહેતી હોય. એની સર્ટિફિકેટ શેના માટે છે એ ખાસ એને જાણવું જોઈએ. તો આપણામાં એક કોલમ આવે છે જાણવા જેવું કરીને, જેની અંદર આ પ્રકારના સર્ટિફિકેટ જે છે એ બધા જે રૂલ્સ રેગ્યુલેશન માટેના જે અલગ અલગ સર્ટિફિકેટો જે મળતા હોય છે એનો બેઝ કયો છે, એ શા માટે જોઈએ, તો એક કોલમ આવે છે. એક મેં કહ્યું એમ કાયદાની વાત કરીને આવે છે કે જેમાં બધું કાયદાકીય માહિતી આપવામાં આવે છે. એક છે એક વેપારીના હિતની કોલમ છે કે જેની અંદર વેપારીનું હિત શેમાં છે, વેપારીને કયા કયા બેનિફિટ કેમાંથી મળી શકે. સપોઝ એને કોઈ લોન લેવી છે તો લોન સેગમેન્ટની અંદર પણ કયા કયા બેનિફિટ હોઈ શકે, PFME યોજના છે ગવર્મેન્ટની તો એને કઈ રીતે ફિલફિલ કરી શકે. આ પ્રકારની અલગ અલગ માહિતી સાથે અલગ અલગ આપણે કોલમ આપીએ છીએ. એક સુરક્ષાની વાત કરીને આપવામાં આવે છે કે સુરક્ષા કેટલા કેટલા સેગમેન્ટની અંદર જરૂર પડે છે. દાખલા કે હોટલ છે તો એની અંદર અલગ અલગ પ્રકારની સુરક્ષા જોતી હોય છે. રેસ્ટોરન્ટમાં એની સ્વચ્છતા છે, એની પ્રોડક્ટને રાખવાની જે રીત પદ્ધતિ છે, આ પ્રકારની બધી માહિતી સાથે આપણે અલગ અલગ કોલમના નામ આપેલા છે કે જે દર મહિને એક નાવીન્ય સાથે કઈક રસસભર વાત મળતી રહે છે. ના, તમે જે રીતે વાત કરો છો કે રસપ્રદ છે કે માત્ર એવું નહીં કે ફૂડમાં શું શું છે, ટ્રેન્ડ શું છે, કેટલી બધી એ કોમન વસ્તુ નહીં, પણ તમને એક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વ્યક્તિને પણ ફાયદો થાય અને એવરેજ જે માણસ છે કે જેને ફૂડ પ્રત્યે પ્રેમ છે એને પણ ફાયદો થાય. એટલે એક બહોળા માસને ટાર્ગેટ કરીને ફૂડની વાત મેગેઝિન કામ કરી રહ્યું છે. તો ખાસ હવે આપણા વાતચીતના અંતિમ દોર તરફ જઈએ તો આ મેગેઝિન કોઈને જો ખરીદવું હોય અથવા તો આ મેગેઝિનનું લવાજમ ભરીને આખા વર્ષ માટે જો મેળવવું હોય તો એ કઈ રીતે મેળવી શકે છે, કઈ કઈ જગ્યાએ અવેલેબલ છે, અને ઓનલાઈન અથવા તો કોઈ પણ રીતે આપણી પાસેથી પણ જો કોઈને કનેક્ટ થઈને લેવું હોય તો કઈ રીતે થઈ શકે છે? મેગેઝિન જે છે એના મોસ્ટ સબસ્ક્રિપ્શન બેઝ ઉપર જ હોય છે. જે 1 વર્ષ છે, 2 વર્ષ છે, 3 વર્ષ છે, 5 વર્ષ છે, એક સાથેનું લવાજમ પે કરી દે કે ભાઈ મને 3 વર્ષ સુધી મોકલવા જ રાખજો, મારે વાંચવું છે અને મારે જોઈએ જ છે, મારે ઇન્ફોર્મેશન આમાંથી લેતું જ રહેવું છે. તો એના અલગ અલગ લવાજમ હોય છે. 1 વર્ષ માટેનું શરૂ કરીએ તો આપણે 400 રૂપિયાનું લવાજમ લેતા હોય છે, જેમાં કુરિયર ચાર્જ પણ અલગથી નથી લેતા. એ કુરિયર ચાર્જ પણ એમાં સાથે આવી જાય છે અને કુરિયર મારફતે આપણે એને મેગેઝિન આપીએ છીએ. આ સિવાય જેને ડિજિટલી રીડ કરવું હોય તો આપણી વેબસાઇટ છે foodnivat.com.
એના પર પણ આખી પીડીએફ તરીકે મેગેઝિન રાખવામાં આવે છે કે એક ક્લિક એના ફોનમાં ડાઉનલોડ થઈ જાય અને એના ફોનમાં એ કાયમી સ્ટોર કરી શકે છે. નેક્સ્ટ મંથ પાછું જયારે થાય તો 10 તારીખે પાછું નવું મેગેઝિન અપલોડ થઈ ગયું હોય તો નેક્સ્ટ મંથ નું પાછું ફરીથી રીડ કરી શકે, પાછું ડાઉનલોડ કરી શકે. એટલે જેને ડિજિટલી રીડ કરવું છે એ કોમ્પ્લિમેન્ટરી, જેના કોઈ પણ પ્રકારના ચાર્જીસ નથી. જેને ફક્ત ને ફક્ત ફિઝિકલ કોપી જોઈએ છે એને આપણે કુરિયર ચાર્જ તરીકે એ ખર્ચ આપણે જે લાગે છે એના બેઝ તરીકે આપણે એની પાસેથી આ નાની અમાઉન્ટ લઈએ છીએ, જે ફક્ત એમાં પણ 2 વર્ષ કે 3 વર્ષ સાથે જાય એટલે ડિસ્કાઉન્ટ હોય છે. વર્ષના 400 તો 2 વર્ષના 700 રૂપિયા, 3 વર્ષના 1000 રૂપિયા. તો એક લાંબા ગાળા સુધીની એક જર્ની સાથે રહી શકીએ અને એક વર્ક કરી શકીએ બેઝ ઉપરથી નોર્મલી રેટમાં વર્ક કરીએ છીએ. તમે જે રીતે વાત કરી એમ કે મયુરભાઈ આપણે નોર્મલી રેટની અંદર અને ખાસ કંઈક સમાજને લોકોને મળે એ માટે થઈને વિઝનથી કામ કરી રહ્યા છીએ. આપણી વેબસાઇટ પણ છે foodniwaat.com કરીને. તો માટે ખાસ જેટલા પણ લોકો અત્યારે સાંભળી રહ્યા છે બધાને એક રિક્વેસ્ટ છે કે આ વેબસાઇટની વિઝિટ એકવાર તમે લેજો, એમાંથી તમને કોન્ટેક્ટ બી મળશે. એમાં ખાસ કોન્ટેક્ટ કરજો અને મેક્સિમમમાં મેક્સિમમ જેટલા પણ ફૂડ લવર્સ છે એ બધાને વિનંતી કે આપણે બધા જલ્દીથી લવાજમ ભરીએ અને આ મેગેઝિનને આપણે દર મહિને આપણે વસાવીએ. અને ખાસ મયુરભાઈને કહીએ કે લાસ્ટ મેસેજ કોઈ અમારા શ્રોતાગણને જો કહેવા માંગતા હોય. ખાસ એક વાત એ કરવાની હતી કે મેગેઝિન જે છે ને એ એક CCC ના બેઝ ઉપરથી ચાલે છે. CCC શબ્દ એટલે આપણે ઘણી વખત સાંભળતા હોઈએ એક્ઝામ તરીકેના ઓલા બેઝ ઉપરથી, પણ અહીંયા જે CCC ની વાત કરું છું ને એ એક છે કન્સેપ્ટ. જે કન્સેપ્ટ છે ને એ દર મહિને હંમેશા કંઈક નવીની સાથે આપણે એક આપતા હોય છે. બીજું આવે છે ક્લાયન્ટ. એ ક્લાયન્ટ જે છે ને એ અચાનક બી કોઈનો ફોન આવે કે મને એડ આપી છે, મારે લવાજમ કરવું છે. અને ત્રીજી એક આવે કરન્સી, કારણ કે આ બધી જ વસ્તુ કરવા માટે છે ને કરન્સી રિક્વાયરમેન્ટ છે. તો આ જે છે ને કન્સેપ્ટ, ક્લાયન્ટ અને કરન્સી એ મને ભગવાન આપે છે. કારણ કે આ વસ્તુ છે ને એના વગર શક્ય નથી. અને ભગવાન 100% આ વસ્તુ ચલાવે છે ને એટલે જ આ કપરા સમય દરમિયાન થી રહે છે ને શરૂ થયેલું મેગેઝિન અત્યારે અહીં સુધી પહોંચેલું છે. અને 100% આની અંદર જે ફાળો છે કે શ્રેય જે છે ને એ ભગવાનને આપીએ છીએ. એના વગર આ વસ્તુ શક્ય નથી. અને આપણે એક જ વસ્તુ કાયમ માટે કહેવા જઈએ છીએ કે જ્યાં હોય ફૂડ ત્યાં હોય ફૂડની વાત. બસ તમે પણ તમારા ગમતા લોકોની સાથે વાત કરતા કરતા ફૂડ લેજો અને ફૂડની સાથે ફૂડની વાત મેગેઝિન લેજો અને ક્યાંક ને ક્યાંક અમારી વાતો પણ સાંભળતા રહેજો, જોડાયેલા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ સાથે. કારણ કે હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. મયુરભાઈ, આજે તમે તમારો કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા, ઘણી બધી વાત શેર કરી, તમારો અનુભવ શેર કર્યો, તમારા જીવન વિશે ઝાંખી આપી, આ ફૂડની વાત મેગેઝિન વિશે ઘણી બધી વાત કરી, ફૂડ ફિલ્ડ વિશે ઘણી બધી વાત કરી. તો આ બધા બદલ હું 89.6 FM રેડિયો રાજકોટથી આપનો આભાર વ્યક્ત કરું છું. બસ આમ જ ક્યાંક જોડાતા રહેશું, વાતો કરતા રહેશું.